हाय मित्रों, केम छो? मजामां? आज हूँ तमने फेसबुक विषे जणाववा मागुं छुं। एक लेडीजने फेसबुक चलाववामां કેટલી મુશ્કેલી હોય છે એ હું તમને જણાવવા માગું છું। તો તમે ધ્યાનથી મારો વિડીયો સાંભળજો અને પૂરો જોજો। કેટલાક લુખ્ખાઓ એવા છે, કેટલાક લફંગાઓ અને શીટોરો એવા માણસો છે, કેવી ખરાબ કોમેન્ટ કરે છે એ હું તમને જણાવવા માગું છું। હાવ હલકી કક્ષાની કોમેન્ટ કરે અને એવી બધી કોમેન્ટો એની બેની દીકરીઓ પણ વાંચતી જ હોય, એ એને ખબર નહીં હોય। કેટલાક મોટા આગેવાનો સામાજિક લેવલમાં બધા મેસેજ એવા મોકલે છે, સમાજમાં મોટું નામ જેનું હોય છે એવા પણ માણસો છે કે એ પણ ખરાબ મેસેજ મોકલે છે અને લેડીઝની આઈડી ભાળી નથી અને પૂછવાનું શરૂ કરી દેવું એને જરૂરી લાગે છે। પણ શું કામ પૂછો છો? અને પહેલી વાત, જો પોતાની ઘરવાળી હોય, બાયડી છોકરાઓ હોય બધાને, તો પણ હારી છોકરીની આઈડી ભાળી એટલે મેસેજ લખવાનું શરૂ કરી દે અને પૂછી જ લે પાછા, તમે શું કરો છો, તમે કોણ છો, તમે કુંવારા છો, તમે પરણેલા છો, પણ તારે શું કામ છે ભાઈ, તારે ઘરે બાયું છોકરા બધું છે। અને એક બીજો અનુભવ છો, જે કોઈ પુરુષ છે એ લેડીઝની આઈડી વાપરે છે, નામ લેડીઝનું હોય અને ખરેખર આઈડી હોય પુરુષની, એમ કેમ? અને એ પણ ફેક આઈડીવાળા, એવી આઈડી હમણાંથી વધારે જોવા મળે છે। તો પછી પુરુષો લેડીઝની આઈડી શું કામ બનાવે છે એ નથી સમજાતું મને આમાં। અને ઘણા પુરુષો એવા છે જે પ્રેમથી વાત કરે છે, શાંતિથી વાત કરે છે, મેસેજ પણ સારા લખે છે, એ લોકો બહુ જ સારા માણસો છે કે કોઈ દિવસ ખરાબ કોમેન્ટ કરતા પણ નથી, એવા પણ માણસો હોય છે, પણ અમુક જ ખરાબ કોમેન્ટ લખે છે, એનું શું કરવું? તો મિત્રો, આજ સુધીમાં મને આવા બધા અનુભવ થયા છે, તો તમને પણ આવા અનુભવ થયા હશે તો મને જરાક આમાં કોમેન્ટમાં જણાવજો, બરાબર? અને મારી કોમેન્ટમાં જે કોઈ ખરાબ લખે એને ફટાફટ આવે અને ગયો એને બ્લોકમાં જ નાખી દેવાનો, આપણે એની જરૂર નથી। તો હારાને આબરૂ મારા મેસેન્જરમાં લબડે છે, સમાજમાં ભલે હારા નામ હોય પણ એના બધાના મારા ઓલામાં રખડે છે, હારાની આબરૂ મારા ફોનમાં લબડે છે। અને એમાંય પાછું હારાના ઘરે છોકરા નાના હોય તોય પાછા મને પૂછે, ફરવા આવું છે? તો તમારા ઘરે બાયડી છોકરા નથી ભાઈ? તો પછી તમારી બાયડીને ફેરવો ને, હારો લઈ જાઓ ને, છોકરાઓને લેતા જાઓ, આઈસ્ક્રીમ ખવડાવો, તમારી બાઈને નાસ્તો બાસ્તો કરાવો, રોજ જ ખવડાવવા આવવાની છે, કે અમે નહીં આવી તમને કોઈને ખવડાવવા? તો પછી મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો। તો બાય બાય મિત્રો।